રાજકોટ એમ્સના વિદ્યાર્થીના આપઘાતનો મામલો. આપઘાત કેસના 5 આરોપીને પરીક્ષા માટે લઈ જવાશે. પોલીસ જાપ્તા સાથે સેન્ટ્રલ જેલથી પરીક્ષા કેન્દ્ર પર લઈ જવામાં આવશે. 5 આરોપીઓ ફાઇનલ યરની પરીક્ષા આપશે. 5 આરોપીઓ પોલીસ જાપ્તા સાથે પરીક્ષા આપશે. આરોપીઓએ પરીક્ષા આપવા દેવા માટે થઈને રજૂઆત કરી હતી. આરોપીઓએ કરેલી રજૂઆત કોર્ટે ગ્રાહ્ય રાખી છે. હોસ્પિટલના ડોક્ટર રતનલાલની આપઘાત બાદ 5 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાણી હતી ને તે 5 જે ડોક્ટરો છે તેની ધરપકડ પણ કરી લેવામાં આવી છે અને હાલ જેલ હવાલે કરવામાં આવ્યા હતા. પરંતુ કોર્ટ પાસે તેઓના વકીલ મારફતે આજીજી કરવામાં આવી હતી કે તેઓની જે પરીક્ષા છે તે પરીક્ષા આપવા માટે બંદોબસ્ત સાથે જવા દેવામાં આવે ને તેની જ માંગને લઈને આ દ્રશ્યો જોઈ રહ્યા છો. જેલની અંદરથી જે આ 5 ડોક્ટર છે તેમને એમ્સ હોસ્પિટલ ખાતે પરીક્ષા માટે લઈ જવામાં આવી રહ્યા છે. આ દ્રશ્યો જોઈ રહ્યા છો જે હોસ્પિટલની અંદર જે રીતના પરીક્ષાર્થીઓ છે તેને લઈ જવામાં આવી રહ્યા છે. જે આખી વાતની જો કરીએ તો રતનલાલ દ્વારા જે આપઘાત કર્યો હતો ને આપઘાત પહેલા એક સુસાઇડ નોટ પણ લખી હતી ને સુસાઇડ નોટની અંદર જે આ ડોક્ટરોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તે પહેલા પણ એક સુસાઇડ નોટ પણ હતી અને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો પોલીસ દ્વારા અગાઉ કાર્યવાહી કરવામાં આવી હોત તો આજે રતનલાલ જાટ છે તે જીવિત હોત. પરંતુ જે પોલીસે જે પ્રથમ સુસાઇડ નોટ છે તે લખી તેનો ઉપયોગ નહોતો કર્યો, તેને કાર્યવાહી નથી કરીને તેના જ કારણે રતનલાલ જાટે આપઘાત કરવો પડ્યો હતો. જો કે બીજી સુસાઇડ નોટની અંદર જે નામ લખવામાં આવ્યા હતા તે નામના આધારે ગાંધીગ્રામ પોલીસ દ્વારા ફરિયાદ નોંધી છે ને હાલ તેની સામે કાર્યવાહી પણ છે તે કરવામાં આવી છે. સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે આ હોસ્પિટલ એમ્સ હોસ્પિટલ ગુજરાતની પ્રથમ છે, પરંતુ તેમાં શું રેગિંગની ઘટના થઈ રહી હતી તેના કારણે આને આપઘાત કર્યો હતો. આ સમગ્ર મામલે SC/ST સેલના એસીપી દ્વારા તપાસ છે તે કરવામાં આવી રહી છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.